જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને અત્યારે જો 8 વાગી ગયા છે અને તીથુભાઈ તો પાછા જો અહીં ઘોડિયામાં આજે ભૂઈ ગયા છે. અને બા જો અહીંયા હાડી હકાલે છે એની. કાલે નાયા ને તો ધોયા હતા કપડાં તે આજે જો હાડી હકાલા મેળા સુકાઈ ગઈ છે. આજ નાયા કે બા બાકી છે. અને ફઈ જો અહીંયા દિશામાની પૂજા કરે છે. તો તીર્થને તથ્ય ઉતારશે ને ત્યાં આપણે આ વાર્તા કરી નાખવી, નગર કાલની જેમ થાય પાછું. કાલે તો વાર્તા કરવામાં વાર્તા અધૂરી રહી અને પાછું કાકનું કાક હોય, કાંક છીકરી જાય, કાં પીપી કરી જાય અને હેરાન કરતા હતા બે. એટલે કાલ વાર્તાનું તો અધૂરી કરતા હતા. આજે જો બે ઉતારશે ને ત્યાં ફટાફટ વાર્તા કરી નાખવી. અને સાનું ને હીરુમાં વહ્યા ગયા છે સવારમાં કૃષ્ણગઢ જવા. એ લોકો હવાની બસ હતી એટલે સવારમાં જ નીકળી ગયા. તો સારું, હાલો આપણે વાર્તા કરી નાખવી પહેલાં અને પછી નાસ્તો. તો જો અત્યારે છે ને હું ગોદડા ધોવા બેઠી છું અને તીર્થને તથ્યના રૂમાલ ધોવાના છે. તો જો અત્યારે મારા તથ્યભાઈ જાગી ગયા છે ને 11 વાગ્યા છે 10 અને 10 વાગ્યામાં તથ્યભાઈ જાગ્યા. કાં તું હે આ શેનું ગેમ છેડું હતું તને ભાઈ? હે આનું ગેમ છેડું. અને અત્યારે જો તથ્થુભાઈના છીવાળા ટીપીવાળા જો ગોદડા છે અને તથ્યના તીર્થના રૂમાલ છે, ગંધારાવ કા. તો ધોવા માટે બે ગયા છે ને દયા ફૂઈને જો મેં છે ને બાથરૂમમાં જવા દીધું. ચોકડીમાંથી ઊભા કરીને બાથરૂમમાં જવા દીધું. બાથરૂમમાં કપડાં ધોવાય છે ને હું તો અહીંયા કપડાં ધોવા બેઠી છું. જો દયાબેન બાથરૂમમાં પૂછી દીધા તું. હા કેતો સારું, હાલો આપણે હવે રૂમાલ ધોઈ નાખવી ફટાફટ. અત્યારે વાગી ગયા છે 11:30 ને આપણે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે જો અડદની દાળ બાફવા માટે મૂકી દીધી છે અને જો બધી તૈયારી પણ કરી નાખી છે. દાળ વઘારની અહીં રોટલી પણ લોટ પણ બાંધી દીધો છે ને જો આવી રીતના છે ને મને ગોળિયા કરીને જ નીચે આવે રોટલી કરવાની. કારણ કે એકરખી રોટલી મારાથી થાય, એટલે પિંડો હોય ને તો એકરખી ન થાય, નાના મોટી એવું થાય. એટલે આવી રીતના હું ગોળિયા કરી નાખું. તો સારું, હાલો હું રાંધી નાખું. દીઠને તથ્ય બાળ છે અને બા હાડી બનાવે છે અને ફઈ કપડાં ધોવે છે, દાદાના બાકી હતા ને એટલે. તો કાંઈ નહીં, સારું હાલો આપણે ફટાફટ રસોઈ બનાવી. એક આ નવરો છે અને એક આ નવરો જો. અત્યારે બપોરના કેટલા વાગ્યા છે ખબર છે? 1 વાગ્યો છે ને બે જો બેડ દડો બપોરનો 1 વાગ્યો ને જો અહીંયા દયા ફૂઈને બા વાસણ ઉટકવા બેસી ગયા. મેં કચરા પોતા કરી છે અહીંયા અને ઓલા બે બેડ દડે રમે છે. જો તો કેટલા વાગ્યા છે? હવાય જ થયો છે. અને અહીંયા જો તીથુભાઈ જો શું કરતા હોય? તીથુ પગ થઈ જાય. અને આ ભાઈ જો કટારો લઈને બેસી ગયા છે. હા, અને ફરી જો અહીં પથારી કરી નાખી. એક ઘોડિયો આમ એક ઘોડિયો આમ ને અહીં પથારી. કા ભાઈ રાહુલભાઈ જો હુઈ ગયા છે. તીર્થે ને હુવા નથી દેતું. ક્યાં હું દીકુ અને કટોરું ગમી ગયું છો. દીકુ કદી કરશે? હાલો જો અત્યારે હું ડેલી બેઠી હતી તીથુને લઈ અને જો દુકાન ખોલી નાખી ભાગી. જો અમારે અહીં જોડવા નથી, આપણે વાસળીઓ આવી ગઈ જો બે. તમારા ઘેરે વાસળીઓ આવે છે કે નહીં કમેન્ટ કરી દેજો. જો અત્યારમાં જઈ લે એટલો બધો ભાગ લઈ દીધો તીર્થ ને તથ્ય ને. જોવો તો કેટલા પડીકા લઈ આવ્યા જો, બિસ્કીટ ને પડીકા ને ચોકલેટ ને બધું. જો એટલો બધો ભાગ લઈ આવ્યો છે અને બિસ્કીટ ને ચોકલેટ ને એવું બધું અલગથી છે. તો અહીંયા બેઠી હતી ને તો લઈને ગયો દુકાને 2 વખત આટા મારીને સવારમાં એટલો ભાગ લઈ આવ્યો બોલ. તો જો બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો અહીંયા શીરો બનાવી નાખ્યો છે સરસ મજાનો. પછી તુરિયા ગલકાનું શાક છે. તુરિયા ગલકાનું ને સેવનું શાક બનાવી નાખ્યું. અમારે રોટલી કરી નાખી. દાદા બેસી ગયા છે અને બધા આરતી કરવા માટે પણ આવી ગયા છે. જો ટાટા કરે દાદા અને બધા આરતી કરવા માટે આવી ગયા છે. જો ગેસ લૂસવાનો બાકી છે. આરતી કરી અને પછી લૂસી નાખશું. બરોબર છે? તો સારું, હાલો આપણે આરતીમાં બી અમે અત્યારે કમુ કાકીને ઘેરે આવ્યા હતા આરતી કરવા માટે. કા તથ્થુભાઈ જો રોવે છે. તીથુ એને માથે પડ્યો ને એટલે એને જો આવી રીતના છે ને ડેકોરેશન કર્યું છે મસ્તનું. અહીંયા
પિંક ને સફેદ ફુગા છે, મસ્ત ડેકોરેશન કર્યું છે ને દશામાં મૂર્તિ છે જો. તો અમે હવે જઈશ ઘરે, 8:30 થઈ ગયા છે. ટાટા, આવજો. કાલે આવજો. હાલે કા. તો હવે આમ ઘરે જઈશ કા. હા, બહાર નીકળી ગયા. જો પાછળ કાકા બેઠા છે. ટાટા કહી દે, આતા ટાટા કહી દે. ટાટા, જો ટાટા કહે. ચાલો હવે ઘરે જાય કા. કાલે આવશું કા. તો સારું, હાલો હવે અમે જઈએ ઘરે. અને રાહુલભાઈ જો અહીં ઊભા છે. તો જો ફ્રેન્ડ્સ, અત્યારે આરતીમાંથી વહી આવ્યા છીએ ને બેસી ગયા છીએ જમવા. અને સરસ મજાનું જમવા. જો કેવલ બેસી ગયા અહીંયા રાહુલભાઈ બેસી ગયા, અહીંયા મનસુખભાઈ આગળ કહી દે. નાનો દયાપુઈ સોટાની જગ્યા ખાલી છે, ક્યાંક ગયો છે, ખબર નહીં ક્યાંય ગયો. ને અહીંયા જુઓ ફઈ બા ને તીર્થ ને તથ્ય બે ગયા, બા તો દેખાતા નથી એટલે જ વહી ગયો છે ત્યાં. હા તે હારું, હાલો હવે જમી લઈ. કારવીન થઈ ગયા છીએ નવરા. અને જો અત્યારે છે ને કાલે હાતમ છે એટલા માટે રહેવાની છે હાતમ. એટલે જો થેપલાનો લોટ બાંધી દીધો છે સરસ મજાનો. અને થેપલા બનાવી નાખ્યું એટલે કાલે ટાટું જ ખાવાનું હોય. એટલે જો થેપલા બનાવી નાખો. અને દયાપુઈ કંટોલાનું શાક બનાવ્યું છે. મારે દયાપુઈને બેન હાતમ રહેવાની છે. એટલે આજે જો ઠંડી રસોઈ બનાવવા, કાલે ઠંડુ ખાવા માટે અત્યારે રસોઈ બનાવવાની છે. તો આપણે છે ને રસોઈ બનાવી નાખવી ફટાફટ. અને પછી છે ને તીર્થને તથ્યને એવું હુડાવાના છે ને અત્યારે બહાર ગયા છે, કે ફટાફટ બનાવી નાખવી એટલે બની જાય. તો કાંઈ નહીં, સારું હાલો આપણે બનાવી નાખીએ રસોઈ કાલે હાથમ. અને હા, જો કાલે 19 તારીખ છે એટલે કાલે કંકુ પગલાનો અને શ્રીમતનો વિડીયો આવવાનો છે રાતે 7 વાગે. તો તમે જોવાનું ભૂલતા નહીં, રાતે 7 વાગે મૂકવાનો છે એ વિડીયો, બરાબર છે? તો કાલે ચોક્કસથી 7 વાગે વિડીયો જોજો. પહેલાં આ વિડીયો જોજો એટલે તમને 7 વાગે એ વિડીયો મળી જશે. તો કાંઈ નહીં, સારું હાલો હું ફટાફટ થેપલા વણી નાખું અને પછી તળવા બેસી. તો જો હું થેપલા વણતી હતી તો ફઈ આવ્યા કે લાઈવ તને થેપલા વણાવ. એટલે જો થેપલા વણવા બેસી ગયા છે. અને હું જો થેપલા હવે તળી નાખું ફટાફટ. તીર્થભાઈ પણ આવી ગયા છે એટલે જો હવે એ કંઈ હક નહીં લે. તો હાલો આપણે ફટાફટ થેપલા તળી નાખી. ફઈ વણતા જાય છે ને. તો અત્યારે છે ને થેપલા બનાવીને તૈયાર થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા છે 10:15. અને આપણા થેપલા જો એ બની ગયા છે. અને કુલેર પણ બની ગઈ છે જો હાલ માટે. તો અમે બનાવી નાખ્યું. અને જો અમે તીખુભાઈ થેપલું ખાઈ લીધું. એને હવે નીંદર આવી છે તો હવે આપણે થેપલા મૂકી દેવી, ઠરી ગયા છે. સારું, તો જો અત્યારે છે ને નવરા થઈ ગયા ને અમે છે તીથુભાઈ અમારે જો અહીંયા કુંવર પાટું નાખે છે માથામાં. અહીં દયા પૂછન થઈને નાખે છે ને તો અમારે તીથુભાઈને જો હારવાર મન થઈ ગયું નાખવાનું તો નાખવા માંડ્યા. કા તીથુ? આમાં તથુભાઈને તો હુક ચડે એટલે એ તો આગળ જ ભાગે. જો જો કાઢ્યું, જો કાઢ્યું, જો એવું કાઢ્યું. પીઠ નાખ માથામાં, લે માથામાં નાખ કુવાનું લાસરું, લે બધું બહુ ઘડી વારમાં આવડી જાય હો. ઢીંગલો લે આ વાહ. તો જો માથામાં છે ને હા જો કુંવર પાઠું નાખી દીધું મેં. દયા પૂઈને ફઈ અમે તઈને નાખ્યું ને એમાં તીર્થ છે તેને હાથે નાખી દીધું. જો કાઢી દો કા મને ફઈને દયા પૂએ નાખી દીધું ને તમે તીથુભાઈ હટી કરે છે. લે ઢીંગા હટી કરાવે છે. હા હા બેટા, હા હટી કરાવી દેવો. હા ત્યાં ન પકડાય, અહીંયા હટી કરે ખાલી. હીરો ને જો પડી જાય હટી કરે ત્યાં ને. હાલો હવે તમારે હટી નથી કરવાની હે? તમારે હટી નથી કરવાની છોકરાઓ? તો સારું, આજનો દિવસ કાંક આવો હતો. ફરી કાલે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય. જય શ્રી કૃષ્ણ. બાય કહી દો. હાલો ટાટા કહી દો. ટાટા કહી દે.